માયાનું બંધન દૂર કેમ થાય? તો કીધું પ્રભુ કી માયા જાન માતા જૈસી માયા માનો. प्रभु की माया जानो माता जैसी माया मानो. प्रभु કી માયા જાનો માતા જૈસી માયા માનો. प्रभु की माया जानो माता जैसी माया मानो. મતા મતિ નહીં તણો मता मति नहीं तानो મતા મતિ નહીં તણો मता मति नहीं तानो. પ્રેમ સે મનાના રે हरि गुण गाना हरि गुण गाना હરિ ગુણ ગાના. हरि गुण गाना. કીધું કે માયા, આ માયા છે કોની ભાઈ? તો કીધું કે માયાપતિની માયા છે. બરાબર છે. તો માયા એને જો મૂકી દેવી હોય, માયામાંથી મુક્ત થવું હોય તો શું કરવું પડે? તો સૃષ્ટિનો નિયમ બતાવ્યો. શું? તો કીધું કે માયાને જે જાણી જાય ને, માયા એને હેરાન કરતી નથી. બરાબર. એનું પ્રમાણ શું? કે માયા ને જે જાણી જાય એને માયા હેરાન કરતી નથી. તો આપણે આ ભર તડકો છે અને બોટાદ હાયલા જતા હોય ખરા બપોરે, અને ગાડી લઈને હાયલા જતા હોય, તરસ આપણને લાગે પાણીની, અને આપણે આમ દૂર જ્યાં રોડ ઉપર નજર કરીએ ને, તડકો એવો પડતો હોય, સૂર્યનારાયણની એવી કૃપા બરસી હોય કે એના લીધે શું થાય? તો આપણને મૃગજળ દેખાય. શું દેખાય? પાણી હોય એવું દેખાય. દેખાય કે ન દેખાય ભાઈ? પણ આપણને ખબર છે કે ઈ પાણી નથી, એ તો મૃગજળ છે, એ તો ખોટું છે, એ માયા છે. એટલે કીધું કે માયા છે, આપણને ખબર છે, એટલે ઈ માયા આપણને હેરાન કરી શકતી નથી. ગમે એવા તરસ્યા થયા હોય, બોલો આપણે ઈ પાણીને પકડવા ભાગીએ? ન ભાગીએ. કેમ? કારણ કે આપણને ખબર છે કે આ ખોટું છે. ભલે આંખેથી દેખાય છે પણ ઈ પાણી નથી. એટલે કીધું प्रभु की माया जानो माता जैसी माया मानो. प्रभु की माया जानो माता जैसी माया मानो. प्रभु की माया जानो माता जैसी माया मानो. प्रभु की माया जानो माता जैसी माया. પછી કીધું મતા મતિ નહીં તાણો मता मति नहीं तानो પ્રેમ સે મનાના રે हरि गुण गाना हरि गुण गाना હરિ ગુણ ગાના. हरि गुण गाना. કીધું કે મતામતી એટલે પછી મગજમારી ન કરવી કે આ પાણી નથી તો પાણી શું કરવા દેખાય છે, અને પાણી દેખાય તો પાણી હોવું જ જોઈએ, આંખે દેખાય કઈ થોડી ખોટું હોય એમ. પછી મગજમારી ન કરવી. કેમ? તો કે ઈ ભગવાનની માયા છે. જો મગજમારી કરશો તો એમાં ને એમાં અટવાઈ જશો, એમાંથી બહાર નીકળાશે નહીં. એટલે કીધું મતામતી નહીં તાણો. मता मति नहीं तानो તો શું કરવું? કીધું પ્રેમ સે મનાના રે હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના हरि गुण गाना हरि गुण गाना. હરિ ગુણ ગાના ગુરુ રૂપ કા ધર ધ્યાના. हरि गुण गाना गुरु रूप का धरो जाना. હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના. हरि गुण गाना हरि गुण गाना. કીધું કે મતામતી નહીં તાણો, મગજમારી ન કરવી, પ્રેમથી મનાવવું. કોને? તો કીધું આપણા મનને. કેમ? તો કીધું કે કદાચ માયાને મનાવો તો માયા જે છે કે એમાંથી જતી થોડી રહેવાની. ઈ જે છે એમનું એમ જ. તમે કદાચ ત્યાં જળને પકડવા જાઓ કે જળને ગમે એમ સમજાવો કે ભાઈ તારે જળ નથી, જળ થઈને દેખાવું નહીં, તું જેવો છો એવો દેખા. મહાપુરુષો કહે છે કે ઘણા માણસ છે ને એ કાકડા જેવા, બગલા જેવા, અલગ અલગ પ્રકારના માણસો હોય. હાથીના દાંત જેવું ઘણાનું કામ હોય, ખાવાના જુદા ને દેખાડવાના
જુદા. મહાપુરુષોએ કીધું કે કોઈ કોઈને સમજાવી શકતું નથી, કોઈ કોઈને સુખી કરી શકતું નથી ને કોઈ કોઈને દુખી કરી શકતું નથી. એટલે કીધું કે કોઈને બહુ સમજાવવા નહીં, કોઈના બહુ મગજમારીમાં પડવું નહીં. તો શું કરવું? હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના ગુરુ રૂપ કા ધર ધ્યાના, હરિ ગુણ ગાના ગુરુ રૂપ કા ધર જાના, હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના, હરિ ગુણ. કીધું કે હરિગુણ ગાવા, ભગવાનના સ્વરૂપનું ચિંતન મનન નિધિધ્યાસન કરવું, ગુરુના રૂપનું ચિંતન કરવું, મનન કરવું, ગુરુની સેવા કરવી, ગુરુની આજ્ઞાઓનું પાલન કરવું. કેમ? તો કીધું કે જેમ મૃગ જળ એ માયા છે, મિથ્યા છે, ખોટું છે, આ જેણે સમજાવી દીધું, જો એની કૃપા ઉતરી જશે તો આ જગત પણ મિથ્યા છે, આ સંસાર પણ માયા છે, અને આ માયામાં કંઈ રાખ્યું નથી. માયાપતિ સુધી જીવે પહોંચવાનું છે, અને માયાપતિ સુધી લઈ જવાનું કામ કોણ કરે છે? તો ગુરુ કરે છે. કેમ? તો કીધું કે ગુરુ પછી માર્ગ બતાવશે કે ભજન કર, કીર્તન કર, નામ સ્મરણ કર. પછી કીધું કે હવે તારું ભજન પરિપક્વ થઈ ગયું, ભજન તારું સ્થિર થઈ ગયું, તારું નામ સ્મરણ, તારો નામ મંત્ર જપ સિદ્ધ થઈ ગયો. હવે કીધું ધ્યાન કર. કેમ? તો કીધું ध्यान से मिलत राम, नाम से बनत काम, ध्यान से मिलत राम, नाम से बनत काम, ध्यान से मिलत राम, नाम से बनत काम, ध्यान से मिलत राम, नाम से बनत काम. बैठे वो तो थम थाम, बैठो तो थामो थाम, बैठे वो तो थम थाम, चरणों में चित लाना